બીમારી વિશે એ શું કેવી રીતે થાય છે એના પર થોડી ચર્ચા કરશે એના શું નિદાન છે બહુ સમય નહીં લો તમારો ઉપર ઉપરથી કહી દઈશ બરાબર. સિકલ સેલ અવેરનેસ ડે જૂન 19 ઉજવાય છે બરાબર. 2009 થી ઉજવવાનું ચાલુ કર્યું છે, યુએનએ ઉજવવાનું ચાલુ કર્યું છે બરાબર. ઇતિહાસ જાણે સિકલ સેલનો તો સૌ પ્રથમ દેશ છે બ્રિટિશ બરાબર. તેમાં નોંધાયા બ્રિટન આપણને ખ્યાલ જ હશે અંગ્રેજ બરાબર. તેમાં નોંધાયા અને ભારતમાં જોવા જઈએ તો 1952 માં બરાબર સૌ પ્રથમ કેસ આવ્યો હતો. કઈ જગ્યાએ? તામિલનાડુમાં આવ્યો હતો. સ્ટેટિસ્ટિક આંકડાની વાત કરીએ તો વૈશ્વિક સ્તરમાં આફ્રિકામાં નોંધાય છે. ભારત આપણું ત્રીજા નંબરે છે સિકલ સેલના બરાબર. અને ભારતમાં બી જોવા જઈએ તો મધ્યપ્રદેશ જે છે એમાં સૌથી વધુ સિકલ સેલના રોગો છે, પેશન્ટ છે બરાબર. બરાબર. પછી ખબર પડે કે આ પેશન્ટ છે સિકલ સેલ, તેની સારવાર કરવાની છે, ટ્રીટમેન્ટ અને જીવનની સારી ગુણવત્તા, બેટર ક્વોલિટી ઓફ લાઈફ. તો આપણને ખબર પડે કે આ પેશન્ટને સિકલ સેલ છે, આપણને સિકલ છે, તો આપણું જીવન કઈ રીતે સુધારી શકીએ બરાબર. અને બીજો એક લક્ષ્ય છે આ પ્રોગ્રામનો તો 2047 સુધીમાં અહીંયા લખ્યું છે 2047 સુધીમાં આપણે સિકલ સેલને ભારતમાંથી મટાવવાનો છે. આ એક લક્ષ્ય છે. હવે તમને ખબર ઇરિથ્રોસાઇટ્સ એટલે લાલ રક્ત કોશિકાઓ, લ્યુકોસાઇટ એટલે સફેદ રક્ત કોશિકાઓ અને પ્લેટલેટ્સ બરાબર. હવે સિકલ સેલ જે બીમારી છે એ ઇરિથ્રોસાઇટ્સની છે બરાબર, લાલ રક્ત કોશિકાઓની બીમારી છે. આ ફોટો છે લાલ રક્ત કોશિકાઓ કેવી હોય છે, સફેદ કેવી હોય છે અને પ્લેટલેટ્સ કેવી હોય છે બરાબર. લાલ રક્ત કોશિકા થોડી ગોળ જેવી હોય છે બરાબર. સફેદ રક્ત કોશિકાઓ એટલે વ્હાઇટ બ્લડ સેલ, જેમાં બી ઘણા પ્રકાર હોય છે અને પ્લેટલેટ્સ છે. હવે લાલ રક્ત કોશિકાઓ વિશે કેવું તમને, લાલ રક્ત કોશિકાઓનું શું કામ છે કે ઓક્સિજન ખરું જે આપણા શરીરમાં અલગ અલગ ભાગે પહોંચાડવાનું કામ છે લાલ રક્ત કોશિકાઓ બરાબર. સફેદ રક્ત કોશિકાઓનું શું કામ છે, કોઈ બી જાતનું ઇન્ફેક્શન થયું હોય શરીરમાં તો સૌથી પહેલા સફેદ રક્ત કોશિકાઓ કામ કરશે બરાબર. એને કોઈ બી જાતનું ઇન્ફેક્શન, કોઈ બી જાતના વાયરસ, કોઈ બી જાતના બેક્ટેરિયા આવ્યો હોય શરીરમાં તો સફેદ રક્ત કોશિકાઓ એને મારશે પહેલા બરાબર, WBCs.